આજે આપણે બનાવશું માલપુડા. આપણે એના માટે આ ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી અને 2 વાટકી ચોખાનો લોટ લીધો છે. મેંદો હોય તો મેંદા નહીં લેવાય, એકલા મેંદાના લોટ નહીં થાય છે. આ મેં ઘઉં અને ચોખાનો લોટ લીધો છે અને ચાસણી માટે ખાંડ લીધી છે અને આપણે દૂધમાં લોટ ધોવાનો છે એના માટે 1 વાટકો દૂધ લીધું છે, પણ જોશે એટલું આપણે એમાં નાખશું. અને એના માટે આ તળવા માટે માલપુડા તળવા માટે ઘી લીધું છે અને આપણે આમાં આલુ એમાં ચાસણી બનાવશું. હવે મેં એક આ બાઉલ લીધું છે, એમાં આપણે આ લોટ નાખશું ઘઉંનો અને આ 2 ચમચી ચોખાનો લોટ લીધો તો મેં અને આ 2 ચમચી ચોખાનો લોટ આપણે એડ કરશું. આ 2 ચમચી ચોખાનો, મેંદાનો એકલો લેવો હોય તો મેંદાનો લેવાય. અને આપણે દૂધ નાખતા જાશું, આપણે રોતા જાશું. નાનું તો આ માલપુડા બને એવું ખીરું રાખવાનું છે એટલે આપણે દૂધ એડ કરતા જાશું. આપણે 1 વાટકો દૂધ જોઈ ગયું છે, હજી જોશે તો આપણે લેશું, કારણ કે એના માલપુડું બને એવું આપણે ખીરા જેવું જ રાખવાનું હોય. આપણે ઢોસાનું ખીરું હોય કે આપણે ઢોકળાનું ખીરું હોય એ ટાઈપનું આપણે એનું રાખવાનું છે. હવે આપણે આ માલપુડાનું બરાબર થઈ ગયું છે ખીરું. હવે આપણે થોડીક વાર એને 5-10 મિનિટ ઢાંકી દઈશું, ત્યાં આપણે ચાસણી બનાવી લઈશું. માપમાં 1/4 વાટકો ખાંડ લીધી છે. હવે આ વાટકી લોટ લીધો તો 2 ચમચી એટલે એના માપની બરાબર છે. અને હવે આપણે માલપુડા ડુબાડવાના છે એટલે આપણે એમાં વાટકો પાણી નાખશું. જેટલી ખાંડ હતી એટલું જ પાણી લીધું છે આપણે. રાઈ કરતા 2 એલચી નાખું છું, 2 એલચી ફોલી હતી. ચાસણીમાં કેસર હોય તો કેસર એને ખાય, પણ કેસર નથી અત્યારે એટલે મેં એલચી નાખી. આપણે ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે પાડશું. આપણે એક બાજુ થઈ ગયું છે કે એકદમ ગરમ થઈ ગયું હતું એટલે જલ્દી થઈ ગયું છે. હવે આપણે આને આવી રીતે ફેરવી લઈશું. આ થઈ ગયું છે, હવે આપણે એને ચાસણીમાં મૂકી દઈશું. આ પેલા હતું એ હું કાઢી લઉં છું. તૈયાર છે આપણા માલપુડા. આપણે 1 વાટકી લોટમાંથી 8 માલપુડા થયા છે અને સરસ થયા છે. તમે પણ બનાવજો.